ગાદી કાઢજો પગે લાગી દીધી જય ગોવિંદ અર્જુન બાદ પેડાન કરી હા જય બાપાની મજામાં બાપાની પ્રતિષ્ઠા હોય ચોથા મહિનામાં એટલે આજે ધર્મની ધજા ફટકાવવાની પ્રતિષ્ઠા મોર ધર્મની ધજા લગાવવાની આવો ને બીજું કયો જય બાપા જય બાપા હા બેતા બે ચાલો ને જય બાપા ઓ શાંતિભાઈ તબિયત પણ બધી કરશો મજા ને જગા અરે ભાઈ બાબુભાઈ તમે જી ગરમ સર જોઈ લો वो थोड़ा गरम બધું ધ્યાન નહીં પાડવાના થોડા ફોટા પાડવાના ખેલનો મોકલજી આપવાનો સમય જે છે ને પકડાઈ જાય એ ભાઈના હજારનું કેમ સચિને વાત બોલો તોરણ છે ચડાવવું કરીએ કરીએ
પછી બે લાઈન લઈ એટલે ડબલું હોય બે લાઈન લઈ તું ના અડી આકો મોટું એ તો બોલું જયરામ ના આવ્યો ગુલાબની પત્તી હાલ જયરામ ના નાના બાપાની નાના બાપા થઈ ગયું હાલો એટલે એ કરવાનું છે પછી બીજું કરી દે. તું થોડું લેજો આવે ભલે તું થોડું લેજો તું આવે તાવડી થોડું લેજો બસ પાસ લેતો કરું તું ના ઘડી કી ના યારો પાછળથી પેલી ગુલાબની ટારકામાં ફૂલ મોકલવાનો છે આજે એ સાવરા આઈડિયા હાથ લઈ ગયા છે એ સાવરા આઈડિયામાં મળે બે હાથ इनमें नहीं हार સી સી इनमें हार नहीं है तो तू अपनी जो मना કલરના ફૂલ વાળી ભગવાનનું નામ લઈ અને પોદળી વાળી બે બે લાઈન ચોગાની ગરમની ગળા ફરકાઈ જાય તો અમારો પોતાનો ગોઠા ફૂલ નહીં પેલી પત્તી પત્તી આવે પેલી બાજુ મુખ ગજાન બાજુ મુખમાં હમણાં મળશે ગજાન બાજુ જવા દે હા લખી દે બે મિનિટ બાબા પાંદડા ઘણા લાગે કોઈ ભૂલી ના જોઈએ ના બોલાવું લાવો ને હું વાળી આવી હું જોવા ગજાન ટીમ થાય હાલ દીધી ખાવા આ બાજુ બીજા નંબરની સુવિધા પણ બીજા ખાના નંબર દબાવો ચોધીની કંપની આવતી એ મને ખબર તું તારી ભાઈ કે રીત કરતી હોય ને પપ્પા એ ચોરી હોય કરતી એ ચોધીની આવતી ત્યારે પેલો સાવર કે જલ્દી ઉતારી આપી
ઘડી ફૂંકાવાથી જે બધું ભેગું ના થઈ જાય એ ભેગું ના થઈ જાય
આવી ગયા છે બધા અમારે આવી જોજે એ ભાવ્યા અમારે છે જો કમ્પ્લેટ
લઈ જઈએ આ લખેલા રહેજો લેવા જો ભાઈ આવે અગરબત્તી કરી હતી બધાને કઢાઈ દઉં આવે બાપુ એ લાડવો ગુલાબ નો હાલ એ ચો પડે આપડે પાઘડી રહી ને એ કામ પડ્યો એમ તો કરી છે નામ મહાદેવ ઈકો હટ થાય ને દેખ્યું તું એ નાગજી કાકા નહીં ને જીવાભાઈ આ બધું તમે જીવાભાઈ પેલા કેમેરા વાળા લોચા પડો नमो नमो मासे तो तुला तिरंगे तुळम समर्पय नाम यजमान જુદી પાડજે
મોગો પછી નાડો લઈ અમરલાયક મોણાજી લાવો બોલતા ના આ બાજુ હરિઓમ મહાદેવ પ્રભા શાંતિ પાદમ બને પેલા ભલો ફોટો ના લેતો ફોટો પડાવજો લાગ્યો એ બાદ જવા જ ના દો કે મને કુલજનામ પ્રવજ્જલંજા તાંત્વાનદાસ પરિપાલયને રોમો તો હે છોટો ભાઈ રોમો તો કિમ ચાતે વીર્ય મધુરેખા એવોરે કિમ ચાહવે સુદરિદાન મુદાને ચરવે સુદેવ્ય સુરદે ભગણાદિકે જો હેતો નમત જગદાંત્ર ગુણાત્મદોષે ગગનાય હરિહરા વિવિધ વિભારા મૂવી તો મારા હાથમાં ગરમ નામ બાકી જીતે ઓ અભિયાકૃતા હે પરમા પ્રતિસ્વમાર્યાય સિયા સમાત સુરદા સમુદ્ર હરેણા કે કી ખાઈ તો જે પોતાલી આવી કઈ ના તો જરા ઉચ્ચારે સે ત્વમદે વજન એ ખરો દેવાય તસ્મૈ નમો નમઃ નમઃ નાભાય નમઃ દેવાય નમસ્તે કે સવારતમાસુદે વનમઃ સુદે ધીરમુદ્રાપુદ્રાપુદ્રે મહાબલી કૃતિ ઉદાર જગત વર્ધુર્માત્રા નૈવેદ્યમ પ્રદાનદાહમ પ્રાણાય સ્વાહાર પ્રાણાય સ્વાહાર પ્રાણાય સ્વાહાર પ્રાણાય સ્વાહા ओम ह्रीं परब्रह्मणे परमात्मने नमो नमः स्वाहाय ये पानीं समर्पयामि ततो पुनः प्राणाय स्वाहा प्राणाय स्वाहा प्राणाय स्वाहा प्राणाय स्वाहा ओम ह्रीं परब्रह्मणे परमात्मने नमो नमः स्वाहा उत्तरापनमाय समर्पयामि भोजिता परमेश्वर भोजिता परमेश्वर भोजिता परमेश्वर भोजिता प्रदक्षिणायां पदे पदे प्रणायां पदे पदे तत्संकीर्तन पाणिपुरी रघुवंशयोगाकन्या पूज्य संघ सपरिवार देवता पिनमा सा शक्तिमाय देवता पिनमा पति गणपति देवता पियो नमः प्रतिकरणेन प्रियदान नाम महागो वरुण देवतायं ध्याये तत्तर दिशाकर अल्लाह करी अब जो हरियम कला हरियम जय विष्णु कंठे रस समायदा मध्य मात्र गणेशः गुरुनाथ सर्वे सपदे बहुसुंदरा ऋग्वेद ऋग्वेदो ब्राह्मण काल में कला शब्द समालात्र गायत्री सावित्री शांति कोटि क्रमदाय निपल्लकार का पवनाय वरुणाय वरुणाय भाम वरुणाय नमो नमः वरुण देवताय ध्याये हेता नमो नमः देवते प्रभाय सुमेधाराय मंगलाय सुभादि अंताय विदानाय जलादिनाथ या नमो नमः देव वरुण देवता कल समझे नावायामि स्थापयामि करिष्ये हे नाम हरिओम मन को प्रार्थना पुरगा शांति राज दो प्रतिराज दो अग्निमाज दो ऐश्वर्य माज दो शिवम कल्याण माज दो पापम रोगम अशुभम कल्याणम क्रिया का दो ऐश्वर्य माज दो शिवम कल्याण माज दो यद पापम रोगम अशुभम कल्याणम क्रिया का लाल माते सिए लभाज्यदा महान गोविंद दामोदर क्रम जगरिष्ये नमः वरारविंद लबदा रविंद खारविंद जयंत मदाजभद्रा शपुरेशयाना कालम मनसा स्मरामहे शीघ्राष्टगोवे हरे मुरारे लीनाथ नारा जलभासुदेवः दिव्ये विवसवा कृतमे तदेवा गोविन्द दामो धर्माधवे विघ्नमास्तु ऐश्वर्यमास्तु शिवं कल्याणमास्तु पापमरोगम शुभम कल्याणं प्रार्थना नमस्कारं समर्पयामि
પાણી પકડી રાખવાનું અને આ પૂજી આ સંઘ પરિવાર દેવતા બિરમા પાછા પડી જાઓ કોઈ પાથરી દો પેલા રઘુ નાઈ કાકા આપી દે પેલી નાઈ કાકા તો પાથરી દો ના 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 આ બાજુ આવતો ના ના એ બરાબર ઓય એ પાછું ઓય લાવો જમાભાઈ ઓય લાવો ને ઓ સાહેબ બેહવા જો આ બાજુ બેહો પરિણામ એ બી આવા विभराळं मनलातिकामिन्द्रां दुर्गां दिनेत्रां मधेदा कलकं जग्ने सुजापवृदां सोलं मुसुण्डीशिरा शङ्खं सौन्दनदीं करेशिनैनां सर्वाङ्गभूषामृधासे महा जाम्यामसौ समदेहं हन्तुमधु कैडवहां महागुप्राधना हरि ओम वन्दवासुतीशे सम्मतमनलभं कम्बलं कालिदेवनर्तकाय नमो नमः वासुदेवाय नमः जयाय नमः विद्याय दाव्यमहे पुष्टाय दाव्यमहे नमो नमः वयमे दावयामि देवानामित्राय मित्राय वन्दलै देवतै सासुपेर्नावरदः અવાજ બધો આવ્યા श्रद्धा સાઉન્ડ માં લોચા હતા नमः वैष्णव ओम नमः महादेवाय यदा नमः विश्वदेवतां के यो नमः विश्वाधारं गगनसदृशं मेघवर्णं सर्वलोकैकनाथं विष्णवे नमः प्रभविष्णवे नमः विष्णवे नमो नमः अवामिदाभिहारे नारेगर्भसम्मतं विदुरान्ति समापं कुमारं संजतं कोमं रमयामि भूमा कुम्रावदाय नमः सोमाय नमः शंकराय नमः शंकरादाभ्यामे हिमनन्दाय नमः नन्दनादाभ्यामे हिमाकाशाय नमः नन्दनाय भवतः देवतार्थे यो नमो नमः नमो नमः पुण्यविलास सुखप्रदेवनतारिणीनाय प्रार्थना पुण्यमोदि ध्यायामि હાલો नम महान प्रार्थना नवग्रह देवता नम महान प्रार्थना दत्त महाकाय गणपांते दहनोपहं भैरवाय नमस्तुभ्यं अनुग्नाम दाह तुम्हारा देहिभ्यो नमो नमः લો બાબા હાલો બરાબર છે હવે બોલવાની બાપાની છે એ બરોબર બાપાનું આ મારા હાલો મારા જોઈ ભણે હા મારા હાલો હવે સાહેબ ખરા પણ અમાર તો હા હોય મારા હોય તમે બીજું કોણ છે પછી બોલો नमो नमः 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 तेजलदायिने नमस्ते केशवानंद वासुदेव नमो गुरुभ्यो नमः चिंतयामि नमः प्रार्थना हरिकल्पयामि नमः नमो नमः प्रार्थना
પેલી સાઈડ પાછળ આવજો કમ્પ્લેટ તારા બોલ હમત તો હું સમજી ગયો તારા બોલ તારા અંદરની વાત હું સમજી ગયો કમ્પ્લેટ એ જ વસ્તુ એને સમજ જય બાપા देवाय चमे मयो भवाय उर्वस्यै नमो नमनन्दं वासुकी शेषं पद्मनाभं च कम्बलं कालीय चैव तक्षकाय नमो नमः महतो ध्वजारोण्यमितार्दिन मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वरेण मया देवतापितं प्रदातव हे नमे सबलाव्याप्तिर्भवेत् जन्मनि जन्मनि अनेन फलदानेन फलदास्तु सदा मम सिद्धार्घ्यं सम्पूज्यता हरि ओम हरि ओम आदिगणनाथं देवीं गंगाधरं करुणारं लेपनं राधेन चन्दनं प्रतिग्रह्यना महालप्रार्थना प्रगतिं हरि ओम मानदो प्रार्थना प्रभाव अतमचालन मम कुशालन मातमन्यं समर्पयामि तोपकुलेनाचमनिर्याचमन्यं समर्पयामि ध्यायामि चिन्तयामि करिष्ये नमो नमः महादेव प्रार्थना पुनस्काराधना भीत्यर्थेन प्रदान नमः महादेव प्रार्थना प्रार्थना मुक्ता सुधीर्घाग्रहाणं परमेश्वर प्रदान नमः महादेव तुलां संपासकनि वो अष्टमी वो हरि ओम अग्निदेवतान भेभ्यो नमो नमः प्रार्थना पुनस्काराधना हरि ओम अग्निदेवतान गंगम ग्रहाणं परमेश्वर प्रियता बोलो गोगा महाराज जय नमो नमः महादेव प्रार्थना मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वरा यद् पूजितं मया देव परिपूर्णं तदा अस्तु मे हरि ओम पुष्पाञ्जलि हरि ओम गन्धद्वारं राजर्षामि पूजां प्रजनं भूतानां नामि हो पवसे हेविता पात्री चलिए हाँ मैं लेता ही गंधार्यं समनोरं लेवरं राधेदाजननं समर्पयामि
જરા તો આખો રે આ બાજુ બાપા આપણે પ્રસાદ ચાલુ થઈ ગયો છે તો પ્રસાદ લેવા પણ દરેક મહેમાનો પાણી છે હું નાગજીભાઈ જવા દે એમને હાર લઈ જાજો હા હાર હાર હા રહ્યો મહેરામણ અહીંયા મીટ માંડીને બેઠું છે હૃદયથી હૃદયને મિલાવવાનું જે સદભાગ્ય આજે પ્રાપ્ત થયું છે સુંદર મજાનો આજે પૂનમનો દિવસ છે અને ધ્વજારોહણ ટૂંક સમયમાં જ ગોગા મહારાજનું જે અદ્વિતીય મંદિર છે ત્યારે પુનઃ દરેકને અહીંયા નાથા ભગતના સુપુત્ર એમના ચિરંજીવી એમના કુળ શિરોમણી એવા ગોગા મહારાજના ભુવાજી ખૂબ નમ્ર વિવેકી સાદગીપૂર્ણ જેમનું જીવન છે એવા લાલાભાઈ ભુવાજી દરેકને અહીંયા ભાવથી આવકારે છે દરેકને માતાઓ બહેનો વડીલો નાના ભૂલકાઓ સગા વાલા અમારા ભાથીભાઈ ગોપિયારા નૂતનું આવે કે દમશેરી માસ્તર સવારે પધારજો મેં કીધું જરૂર પધારીશ હું મારું હૃદય મારો ભાવ પણ એમના ચરણે સમર્પિત કરું છું દરેકને ગોગા મહારાજનો આ અણમોલ અવસર દરેક ભાવિ ભક્તો ગુલની પાંદડીઓ આખા સરઢવમાં એની સુવાસ આખા પરગણામાં ગોગા મહારાજ જય બાપાની એવો ભાવ સર્વજન સુખાય સર્વજન હિતાય એવા ઉનાવા ધામ ગોગા મહારાજના કુળ શિરોમણી પૂજ્ય ભુવાજી નાગજીભાઈ ભુવાજી પણ અહીંયા પધાર્યા છે ટીંડોડા જગ્યાના પવિત્ર ગોગા મહારાજના બે હાથ ઊંચા કરીને આપણે સૌ જે નાદ કરીએ અમારે અણખોલ ધામના પ્રાતઃ સ્મરણીય જે નાથ સંપ્રદાયના એવા અમારા પરાતઃ સ્મરણીય ગુરુવર્ય ગોવિંદજી બાપુને આપણે અહીંયા હાજરી આજે વાતાવરણને પવિત્રતામાં વધારો કરે છે આપણે સૌ જોઈએ છે ભગવાન દ્વારકાધીશની 52 ગજની ધજા જેમ લહેરાય ગોગા મહારાજની આ ધજા પતાકા ધર્મનો ધ્વજ ધર્મનો થાંભલો આજે આભલે આંબી રહ્યો છે ધજા ભૂતો અને ભવિષ્યથી આવનારા સમયમાં જે પ્રસંગ યોજાવાનો છે આખા ગુજરાતમાં ન કેવળ પરંતુ ભારત વર્ષમાં જેનો ડંકો વાગવાનો છે એવી આ ધજા આજે લહેરાઈ ચૂકી છે ત્યારે દરેકને અહીંયા આપણને બધાને ખેંચી લાવે છે દરેકને નવા વર્ષના રામ રામ સાથે હું કેવળ નિમિત્ત છું પણ ભાવ લાલાભાઈ ભુવાજીનો છે લાલાભાઈ આજે ભુવાજી તો ખરા જ ખરા ભગત જેવું જેમનું એક રૂપશાળી જેવું જીવન છે વિનુભાઈ ઇન્દ્રાળ જય જનોજમાં તમામ ભોજી છે સાહેબશ્રીનું સુંદર મજાનું છે મારી એક નમ્ર વિનંતી છે કે આપ સ્ટેજ ઉપર ઉપસ્થિત થાવ આપના આવ્યાથી તમે આવ્યા અમને ગમશે તમે આવશો તો હૈયામાં ઉમંગ આવશે
તમે પધારો તો પ્રેમથી અમને પ્રેમ મળશે એવા સાધુ સંતોના ચરણોમાં મારા વંદન. બાલકનાથજી બાપુ ગુરુવર્ય દેવનાથજી બાપુની પણ અહીંયા પધરામણી થઈ ચૂકી છે. આપણને સૌને નમસ્કાર કરે છે પૂજ્ય બાપુ. અહીંયા એમના મુખમંડળથી કથા એવું એક અમારો ધર્મ છે. એક ઈશ્વરની કૃપાથી એક આ સેવા કરવાનો જ્યારે લાવો મળતો હોય છે. લાલાભાઈ ભુવાજીનો ભાવ જ્યારે અહીંયા ખેંચી લાવતો હોય છે ત્યારે આપણે બધા જ ખૂબ સુંદર મજાની વ્યવસ્થા છે. બધા જ દર્શન પણ સમજ શોધો તો સહિતા નીકળે ગુરુજા ખોટો તો સહિતા નીકળે. સમજ શોધો તો સહિતા નીકળે અને ગુરુજા ખોટો તો સહિતા નીકળે. વાળો જો દેશ હોય તો એને ભારત માં કહેવાય છે. ઈ ભારત માના ખોળામાં ગુજરાત જેવું રાજ્ય આપણને મળ્યું છે. અહીં પ્રેમ કેરો સાદ છે, પ્રભુજીનો પ્રસાદ છે, માખણ અને પનીર છે, સૌનું ગુરુ તકદીર છે. બહુ સાતો ગૌરવતું ગુજરાત છે. અહીંની પ્રજા સુરવીર છે, સગળી નાત જાત છે. સમયમાં પણ જ્યારે હાજર હશે ને અહીંયા પણ એમની પૂર્ણ હાજરી રહેવાની જ છે. ત્યારે આવાને માં વડેજી જેને કહીએ વરદાયની મારી પલ્લી આખા વિશ્વમાં વપરાય છે. અને એ મહાભારત પાંડવો વખતનો જે મહાન ઇતિહાસ છે, મહાન ધરોહર છે, એ રૂપાથી અમારા ભાઈ અને શિક્ષણ પ્રેમી વિહોતકના લાડવાયા એવા સાદેભાઈ એમની પણ અહીંયા ઉપસ્થિતિ છે. આપણે એમને પણ સ્નેહથી આપણો લાગણી, આપણો ભાવ પ્રગટ કરીએ છીએ. ભાઈ ગોલાવડાથી એવા બધા મહેમાનો દરેક ગામથી પધાર્યા છો. ત્યારે મારી બાજુમાં દર્શન હશે, કારણ કે મારી આગળ આ ગઢવીભાઈ અને હું પાસે એમની પાછળ એ પણ એમની વાણીમાં અને મને પણ ભગવાને જે શક્તિ આપી છે પ્રમાણે હું પણ એક વિહોતરનો ભાઈ છું, વિહોતરનો દીકરો છું. હું પણ બે શબ્દો કાલા ઘેલા બોલી મારી પણ આ એક આહુતિ છે. ઈશ્વરે મને કદાચ થોડી બોલવાની શક્તિ આપી છે. હું પોતે એક શિક્ષક છું એટલે સ્વાભાવિક છે બોલી શકું છું. કરી અને આજથી ઉતારવા માટે ત્યાં આગળ ઉપસ્થિત થઈશું. તો દરેકને મારી નમ્ર વિનંતી છે, બોલીએ ગોગા મહારાજની જય. જીજે તું સાઈડમાં લેવા માટે વિનંતી. સ્વિફ્ટ ગાડી છે 42 બાવનની તો આપની ગાડી સાઈડમાં પાર્ક કરવા માટે વિનંતી છે. આપનું નંબર અવેલેબલ છે. આવેલા તમામ ભુવા વસ્તી ખાવ એવું હાર્દિક આમંત્રણ. જય દુકાન આપણે જોડીમ પહોંચી જાવ. જોડીમ લઈ લેજો ભૈયા બધા માલ તૈયાર है सचिन. सचिन माल तैयार है. हाँ साढ़े भाई में जो पेलू बार जो તમે આગળ જતા હતો આપણો થોડા અમારા ના
આરતીનું ચાલુ કરવાનું કેમ પેલા ભાગમાં પેલા માલ નાખવા હા બાજુ
મહેમાન જવા દે પાછા માલજી બાજુ ગયા બધાને આરતી આવી જાય સચિન જી મંગાઈ ને થોડું જા ઋતિક તું જા રહ્યો ઋતિક સચિન હું આયસ સંજય ગમનભાઈ ચો છે ધીરે બધો ચો છે આપણો છૂટો ફૂલ ભાવ છૂટો ફૂલ ચો પડે ઉધારી આરતી
બાજ મિલજો ને આમ આમ બસ બસ હવે પાણી લાવજો ભાઈ પાણી જગ તો હતો આ ભરેલો ગલ્લો રતરો તો બોલો તમારા મનને પ્રફુલ્લિત થાય એવી ઈટ લાવજો જેને લે કરતા પણ વધારે માન આપ્યું હોય એને મહેમાન કહેવાય છે. એવા મહેમાન બની અને આપણા આગળ સાધુ સંતો ઉપસ્થિત હોય એનું સ્વાગત કરી, કારણ કે બાપુને પણ બીજી જગ્યાએ જવું છે એટલે એ પણ ઝડપથી આવવા માટે વિનંતી છે. તો સ્વાગત વિધિ આપણે શરૂ કરવી છે. તો આ બધા ફેરથી પોતપોતાની જગ્યાએ મેળવી લો અને પ્રસાદમાં જે પણ બાકી હોય એ પ્રસાદ લેવા માટે પ્રસાદ ચાલુ થઈ ગયો છે. તો આ બધાને પ્રસાદ લેવા માટે ભાવભર્યું આમંત્રણ છે. તો આ બધાએ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરો. હવે પાછા દક્ષિણાની વિનંતી કરી આવો ભાઈ. વધારે છે લલુભાઈ આદિવાડ, બીજોલભાઈ ખોરજ, ગામ ખોરજ, બીજોલભાઈ ગોગા મહારાજ. બધા બાપાના મંડપમાં આવી જાઓ, બધા મંડપમાં આવી જાઓ બાપાના. લે ભાઈ એક મંજિયા ભુવાજી હું માફી માંગુ છું. આજે લાલાભાઈને પોતે બધા ઝડપથી બેસી જઈએ, બધા બેસી જઈએ, બધા વાલા વાલેશ્રી, બધા સેવકો છીએ, ગોગા મહારાજના સેવકો છીએ. એવા કાળકામાના ભુવાજી પણ અહીંયા સ્ટેજ પર પોતાનું સ્થાન શોભાવશે. હાજી સાદેભાઈ રાયસણ, અહીંયા જીવાભાઈ ગોલવડા અને સાદેભાઈ રેસણ, આ બંને ભાઈઓ અહીંયા સ્ટેજ પર પોતાનું સ્થાન શોભાવશો. આપણે વ્યવસ્થા જાળવીએ એ ગોગા મહારાજની જમાભાઈ સાચી કૃપા કહેવાય. લાલાભાઈના આદરને આપણે માથે ચડાવવો પડે. આપણે આ ગોગા મહારાજના સેવક છે, કોઈ નાનું નથી, કોઈ મોટું. આ બધાને દૂરથી બોલાવી સારું ન કહેવાય ભાઈ. પ્રેમથી જેટલા બાપાના સેવક ગણો છો એ તમામે તમારા આયોજન ઉપસ્થિત થઈ જવા માટે વિનંતી છે. જેટલા ગોગા મહારાજના સેવકો છો, શંકર મહારાજ યાદ ડાંડો નાચે એવા દેવાદિદેવ મહાદેવના આશીર્વાદ લઈ અને ગોગા મહારાજના આગળ આ જ્યારે આવો ધર્મની ધજા ઉડવાથી હોય ત્યારે આપણે બધા હરિયાના હાથથી નાભીના નાદથી જ્યારે હું તમે બધા ભેગા મળ્યા છીએ, તો આપ બધાને મારી નમ્ર વિનંતી છે કે આપ બધાએ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી અને ભુવાજીના મુખેથી આપણે બે બહેનો વાણીના સાંભળી અને સ્વાગત કરવા માટે ભુવાજીને વિનંતી કરું છું. આપણે લાલજીભાઈના આગળ
બોલીએ શ્રી ગોગા મહારાજ કી. આજ આનંદ આજ ઉલ્લાસ. બે જો હાથ જોડીને કરબદ્ધ પ્રણામ. માનવ મહેરામણ છલક્યો છે ત્યારે ગાગરમાં સાગર ભરવાની વાત છે. સરસ મજાનો ધર્મધ્વજ અને અતિ દૈદીપ્યમાન આખા પરગણામાં આપણે સૌ જાણીએ છીએ કે વાણીનાથ ખાતે કાશીધામ કાહવા માં વરદાયીનું મંદિર અનેક આવા ધર્મના થાંભલા જ્યાં છે. વિશ્વનું એ ભાવ ઉજાગર અને સૌના કલ્યાણ માટેનો જે રાજમાર્ગ આજે ખેડ્યો છે લાલાભાઈ નાથાભાઈ ભોવાજી. નાથા ભગતની જે ભાવના છે, એમની જે શુભ મંગલ ભાવના છે, એમની જે માળા છે, આજે એ ભક્તિએ બધાને ભેગા કરે. કાળકા માત કી જય, વરદાયની માત કી જય, अपने अपने माता पिता की जय, अपने अपने सदगुरु की जय, सनातन धर्म की जय, आज के आनंद की जय. हरि ओम नमः पार्वती पते पद हर 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 महादेव. આપણી વચ્ચે પૂનાજી બાપુ, આપણી ધરોહર એવા ટીટોડા બાપુ, નાગજીભાઈ ભુવાજી, કાળકા માના ભુવાજી, વાસજડા મહાશય, લલુભાઈ, સાદેભાઈ, આપણે બધાના નામ. ચોથા મહિનો એપ્રિલ મહિનામાં જે મહાના ગુરુકુલ ખાતે પણ અનેક કાર્યક્રમોની ત્યાં એમનું આયોજન અને એની વચ્ચે આજે પૂનમનો પ્રણામ કરું છું. આપણને વાણી ગુરુ ગિરનારી મહારાજ કી, ગુરુ ગોરક્ષનાથજી મહારાજ કી જય. બોલો બધા ભાવથી. બચંદ્રનાથજી મહારાજ કી, ગોગા મહારાજ કી, નવનાથ 84 સિદ્ધો કી, હનુમાનજી મહારાજ કી. પ્રેમ સે બોલો નમઃ પાર્વતી પતે હર મહાદેવ. સરડવ ગામની આ પવિત્ર ધરા, પાવન ભૂમિ, મંચસ્થ પર આપણું માથાનો મુગટ કહી શકાય એવા ટીટોડા ગાદી લખીરામ બાપુ, અમારી પરંપરાના એવા વરિષ્ઠ મહંત શ્રી અણખોલ ગાદી એવા ગોવિંદનાથજી બાપુ, વિશેષમાં અહીંયા મહાનુભાવો પધાર્યા છે એ બધાને ખૂબ ખૂબ હું ધન્યવાદ પાઠવું છું. આપ બધાને સાધુવાદ, આશીર્વાદ. આજે જે આપણે મળ્યા છીએ જ્યારે આવા કાર્યની અંદર, વિશેષ તો ધર્મસિંહભાઈએ અહીંયા આપણે બધાને ખૂબ માહિતી આપી છે આખા કાર્યક્રમ વિશેની. ભગવાન જોત જોતામાં ધીરે 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 અવસર આપણી સમક્ષ નજીક આવી રહ્યો છે અને આપણા બધાને અહીંયા જે કોઈ અહીંયા ઉપસ્થિત છે બધાને એક જ ભાવના છે કે જલ્દીથી ગોગા મહારાજનું શિખર ચડી જાય અને ભગવાન ગોગા મહારાજ એના મૂળ સ્થાને બેસી જાય એવી આપણા બધાની ભાવના છે. પણ હું તો એવું માનું છું, માતાઓ અહીંયા વડીલોની ઉપસ્થિતિ છે ત્યારે આજે જે તમે બધા મળ્યા છો ને એ આજનો જે પ્રસંગ છે એ કઈ નાનો પ્રસંગ નથી. શિખર તો મારો વાલો ચડાવવાનો છે ને કેવું ચડાવવાનો છે ને કેવી રીતે ચડાવવાનો છે એ તો એને અગાઉથી નક્કી કરીને રાખ્યું છે. પણ આપણી જે સનાતનની ધરોહર છે, જે સનાતનની જે પરંપરા છે એની અંદર ધજાનો બહુ મહિમા છે અને જેને ધજાના દર્શન કર્યા ને એને આખા બધું એમાં આવી જાય છે. એટલે આજના દિવસે આપણે એના ધજાના સાક્ષી બન્યા. આપણા વડવાઓ કહેતા કે જે ચડાવે ધજા એની રાખે મારો નાથ લજા. એટલે આજથી આપણે બધાને ગોગા મહારાજે સંકેત કર્યો છે. આપણે ધજાના સાક્ષી બન્યા છે. ધર્મ ધ્વજ અહીંયા ઊભો કરવામાં આવ્યો છે, ધર્મ ધજા. જ્યાં ધર્મની ધજા આજથી ગોગા મહારાજના પ્રસંગની શરૂઆત થઈ ગઈ છે. આજે તો 2-3 મહિનાની વાર છે, 2-3 મહિનાની વાર છે ના, એવું નથી. પણ આજના દિવસે
આજ આ ધજા ફરકી છે એટલે આપણા બધાની કઈ કઈ જવાબદારી છે, આપણા પોતપોતાની શું ફરજો આવે છે, એ આપણે સામેથી આપણા લાલા ભુવાને કહીએ, ખભો મિલાવી તન મન અને ધનથી આપણે લાલજીભાઈ ભુવાજીને ક્યાંય પણ એકલું ન લાગે, ખાલીપણું ન લાગે એવા આપણે બધા સૌ તન મન ધનથી સાથે મળી અને બાપાને ખૂબ ધામધૂમથી બાપાને પોતાના મૂળ સ્થાનમાં બેસાડીએ. વિશેષમાં કાર્યક્રમ તો ખૂબ લાલજીભાઈનો એવો ભાવ છે ભુવાજીનો કે મારે તો આ કરવું છે, આ કરવું છે, રાત દી હોતા નથી. કારણ કે જેને એવા છોડની શરૂઆત થઈ ગઈ છે, જેને પાણી પીવડાવીને હવે તો અહીંયા વડવૃક્ષ બનવાનો છે, બહુ મોટો વટલો બનવાનો છે. અહીંયા ભૂખાને ભોજન મળે, તરસ્યાને પાણી મળે, થાકેલાને વિહામો મળે. બાપા હવની મનોકામના પૂરી કરશે. વિશેષમાં આપણે તો બધા ચૈત્ર મહિનામાં મળવાના છીએ. ચૈત્ર સુદ નોમથી આપણા કાર્યક્રમની 11 થી કાર્યક્રમની શરૂઆત થશે. પૂનમ સુધી આપણો કાર્યક્રમ ચાલશે. 5 દિવસ અહીંયા ગોગા મહારાજના ગુણગાન આપણે સૌ બધાએ ભેગા મળીને ગાવાના છે. લાલજી ભુવાજીની એવી આશા હતી કે બાપુ આમ તો હવએ ભાગવત કથા સાંભળેલી છે, ભાગવત પુરાણ સાંભળ્યું છે, રામ કથા સાંભળી છે, શિવ પુરાણ સાંભળ્યું છે, પણ આપણી ઈચ્છા એવી છે કે કંઈક ગોગા મહારાજ ઉપર કોઈ કથા થાય. તો આમ તો આપણા 4 વેદ, 6 શાસ્ત્ર અને 18 પુરાણ છે. આપણે 18 પુરાણની સંક્ષિપ્તમાં થોડું વાત કરશું, પણ 18 પુરાણમાં આપણે બધાને એવું બને કે ભાઈ ગોગા પુરાણ, પણ હકીકતમાં એક એવી વાત છે કે આપણે એનું પુરાણ નહીં પણ ગોગા મહાત્મય તરીકે ગોગા મહારાજનું મહત્વ શું છે, ગોગા મહારાજની જે આપણી જે પરંપરા જે છે, જે ગોગા મહારાજની જે લીલાઓ જે છે એના આપણે ખૂબ ગુણગાન ગાઈશું. ગોગા મહારાજની શું મહત્વતા છે એના વિશે પણ આપણે બધા સાથે મળી અને મહારાજના જેટલા કાલાવાલા થાય એવા ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ અમારો જે અવસર છે અને ખૂબ ધામધૂમથી ભગવાન પાર પાડે. મારો નાથજી, સંતો, મહંતો, ખૂબ અહીંયા ભુવાજીઓ અને ખૂબ આ પરગણાને ખૂબ મોટો લાભ મળે એવી શુભ આશીષ સાથે આજ વિશેષ કંઈ વધારે નહીં વાત કરતા, જેટલા પણ માતાઓ, બહેનો, બાળકો અહીંયા વડીલો આવ્યા છે એ બધાને એક સાધુ તરીકે, એક સંન્યાસી તરીકે આપ બધાને વિનંતી કરું છું કે આપ બધા ખાસ આજથી ખભે ખભો મિલાવીને પોતપોતાની જવાબદારી અને પોતાની ફરજ નિભાવીને આજે આપણે જે ધર્મસ્તંભના, જે ધર્મ ધજાના સાક્ષી બન્યા છીએ એ સાક્ષી રૂપે ભગવાન બાપાને વચન આપીએ. બાપાને એવું આપણે એવું કહીએ કે લાલજીભાઈ તમે એકલા નથી ભુવાજી, અમે તમારા બધાની, અમે બધા તમારી સાથે છીએ એવું માની આપણે અમને એવું બળ પૂરું પાડીએ એવી આશા સાથે એકવાર જોરદાર 2 હાથ ઊંચા કરી અને લાલજી પૂર્ણ કરીશું. એમને ખૂબ ભગવાન હિંમત આપે અને આવા ને આવા કાર્યો કરવાની એમને ખૂબ ક્ષમતા આપે એમના પરિવારને. તો આપણે એમને બધાને એવા સાક્ષી રૂપે કે આજથી અમે તમારી સાથે છીએ, જ્યાં પણ ઊભા રહો ત્યાં અમને અડધી રાતે ટવકો કરજો, અમે તમારી ભેગા છીએ. તો 2 હાથ ઊંચા કરી બોલો ગોગા મહારાજ, ગુરુ ગોરક્ષનાથજી મહારાજ કી. બીજું વિશેષમાં આગામી દેવભૂમિ રમણધામ જીવાપુરા એટલે દેત્રોજની બાજુમાં શિવ ગોરક્ષનાથજીની જગ્યા, જ્યાં જેવો આપના ત્યાં પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે એવો જ રીતે અમારે ત્યાં મંદિરના શિલાન્યાસનો કાર્યક્રમ છે, મંદિરના પાયા વિધિનો. તો એની અંદર માં કંકેશ્વરી દેવીજીની કથા છે. જગતગુરુ શંકરાચાર્યજીના હાથે મંદિરનો શિલાન્યાસ છે અને નાથ પરંપરાની એવી ધરોહર, એવી જમાત પણ અહીંયા આવી રહી છે. તો આવા દર્શનનો લાભ લેવા માટે આપ બધાને હું વિનંતી કરું છું કે આપ બધા પોતાનું ઘર માની અને પધારજો. લાલજીભાઈને પણ અત્યારથી મારું આમંત્રણ છે કે આપ અને આપના પરિવાર સાથે અને સર્વે સંતો અહીંયા જે મહંતો, ભુવાજીઓ જે બેઠા છે એ બધાને મારી પ્રાર્થના સાથે કે આપ બધા પણ એ કાર્યક્રમના સાક્ષી બનવા અને માના મુખારવિંદથી જે ભાગવત વહેવાની છે એના આશીર્વાદ લેવા માટે, જગતગુરુ શંકરાચાર્યજી મહારાજના આશીર્વાદ લેવા માટે, પરમ પૂજ્ય અમારી પરંપરાના જે મુખ્ય ધરોહર ગણાય એવા યોગી આદિત્યનાથ બાપુના દર્શન કરવા માટે એ પણ પધારવાના છે. તો આપ બધા એમના પણ દર્શન કરવા માટે આપ બધા પધારજો. આપ બધાને ખૂબ મારા જાજા કરીને આદેશ આદેશ. જય ગોગા મહારાજ. ખૂબ સરસ. એકવાર બાપુને જોરદાર તાળીના ગડગડાટથી વધાવી લ્યો. પણ આટલા બધા માણસો છો, સાધુ
સાધુ સંતોનો અહીંયા વાસ છે ત્યારે યાર ચારણના દીકરા તરીકે વારે ઘડીએ મારે તમને એમ ન કહેવાનું હોય કે યાર તાલીમની જરૂર છે, તાલીનો આપણે એવી એક પાડવી છે કુવારા હારો નહીં, કજિયા વીતીને મહેનત વગર સીધીને ફળ ગુના હાથો નહીં. અને આ કાર્યક્રમ માટે, આ સાધુ સંતો માટે અને બાપુઓ માટે તાળી પાડો તો અમારા ગઢવી કોઈ તમારો વાંધો નહીં યાર. એવી તાળી પાડી અને અહીંયાના ભાવથી નાભીના નાદથી આપણે બધાએ એક આરાધના કરી અને ભોગા મહારાજના સાનિધ્યમાં એવો સુંદર મજાનો પ્રસંગને દીપાવો છે. ત્યારે પાછા હું કમશીભાઈ વિનંતી કરું કે અને એથી સદભાગ્ય તો એ છે મારા ભાઈઓ બહેનો કે આવા મહંત શ્રી, આવા સંત શિરોમણીની ગોગા મહાત્મ્યની અહીંયા કથા યોજાવાની છે. આવો તાળીઓના ગડગડાટથી આ ધજાને આપણે વંદના કરીએ કે એમને સાંભળવા અને એમનું એક શબ્દ આપણા જીવનમાં ઉતરી જાય તો આપણું જીવનની ધન્ય થઈ જાય. ત્યારે ઘણી બધી વાતો કરી શકું એમ છે એમના વિશે, પરંતુ સમયની સંકળામાં હું પૂજ્ય ટીટોળ ગુરુ શિષ્ય પાલમ શેષા હિમાલમ શશિખંડ પાલમ કાલસ્ય કાલમ જીત જન્મ જાલમ વંદે જટાલમ જગદમ નાલમ અગમગોચર નાથજી પાર બ્રહ્મ અવતાર આનંદ કુંડલ શ્રી જટાંગ વિભૂતિ અપાર સિદ્ધ પુરુષ યોગેશ્વરો દોહમ કો ઉપદેશ હર સમય સેવા કરું શુભ સામાદેશ શૈલી શૃંગી શ્રી જટા ઝોલી ભગવા બેગ કાન में कुंडल तन भस्मिल से शिव गोरक्ष आदेश 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 અત્રે સરઢવ શ્રી ગોગાજી મહારાજ ના ધર્મ ધજાના આ પાવન પ્રસંગમાં અત્રે ઉપસ્થિત ટીટોડાના જયરામ સ્વામી બાપુની જગ્યાના મહંત શ્રી લખીરામ બાપુ, રમણધામ આશ્રમના મહંત શ્રી બાલકનાથજી મહારાજ, અત્રે ગોગાજી મહારાજના ભુવાજી નાગજીભાઈ, રાયસણ અજમલભાઈ, સાદેવભાઈ પાલક અને નાગલપુર રમેશભાઈ ભાઈ વડસમાના ભુવાજી, અન્ય ઉપસ્થિત સર્વે ભુવાજીઓ, મંચસ્થ ઉપસ્થિત સર્વ મહાનુભાવો, આજનો આ જે દિવ્ય પ્રસંગ છે, જે પાવન પ્રસંગ છે કે ધર્મની ધજા એ એવું પુણ્ય કર્મ છે કે જ્યારે પ્રતિષ્ઠા થાય, શિખર પ્રતિષ્ઠા થાય, મૂર્તિ પ્રતિષ્ઠા થાય ત્યારે તો આપણને દર્શનનો લાભ મળવાનો છે. પણ એ પહેલા આ જે પ્રસંગ છે એની શરૂઆતમાં ધર્મની ધજા રોપવામાં આવે ત્યાંથી આ કાર્યનો પ્રાર્થના પિતાની નવનામાની નાગા નામ છે મહાત્મન સાયંકાલે પઠે નિત્યમ પ્રાતઃકાલે વિશેષત તસ્ય વિષભયમ નાસ્તિ સર્વત્ર વિજય ભવેત. શાસ્ત્રોમાં બતાવ્યું છે નવકુળ નાગ છે, એના નામ સ્મરણથી તમારા પાપો દૂર થાય, કાર્ય સફળ થાય. સાંજે કે સવારે એના નામ માત્રથી તમારા ઘણા બધા કાર્યો સફળ થાય. ગોગા મહારાજ એ શેષના કે લાલજીભાઈએ શૂન્યમાંથી સર્જન કરી અને આજે ધર્મની ધજાનું આરોહણ કર્યું છે. આ એક સુંદર મહત્વના પાવન પ્રસંગમાં સર્વે ઉપયોગી બની, સહાય બની આ પ્રસંગને વિશેષ સારી રીતે આપણે ઉજવી શકીએ એના માટે સર્વે પોતે યોગદાન આપવું, સહભાગી બનવું એવી સર્વે ગોગા મહારાજના તમામ ભક્તોને અને વિહોતર સમાજને સર્વને એવી એક પ્રાર્થના છે. આ કાર્ય નાનું કાર્ય નથી, જે કરતું હોય એને ખબર પડે, પણ દેવની કૃપા હોય, પરમાત્માની કૃપા હોય તો કોઈ વસ્તુ અશક્ય નથી. રેતીમાં પણ નાવ ચાલી જાય. તમારી માળા હોય, તમારું સ્મરણ હોય, તમારું ભજન હોય, તમારા સત્કર્મો કરવાના કાર્યો જે હોય, એની જે તમારી પાસે બેલેન્સની સંપત્તિ પડેલી હોય એ કાર્ય કરવામાં મદદરૂપ થાય. એટલે આ મહાન કાર્યમાં આજથી શરૂઆત થઈ ગઈ. બે ભંડારી, બે છડીદાર, આ બધા મહાપુરુષો એ ભારતમાં ભ્રમણ કરે છે. આખા જમાત એ બહુ મોટી વસ્તુ છે અને બહુ પવિત્ર વસ્તુ છે. જમાત અહીંયા આવ્યા પછી ટેમ્પરરી ધૂણો બનાવે અને પાત્ર દેવતાની સ્થાપના કરે. એથી આ ભૂમિ જાગૃત થાય, દેવ જાગૃત થાય. રબારી સમાજના 5 ઝૂંપડા હોય તે પહેલા જમાત જતી
અને નાચની જગ્યાએ ત્યાં જાય. પણ ખૂબ વર્ષો પછી આ તમારા ઝરડામાંથી આનો પુનઃ પ્રારંભ થઈ રહ્યો છે. પુનઃ એટલે ફરીથી પ્રવેશ થઈ રહ્યો છે અને એ દિવ્ય અને ભવ્ય વસ્તુ છે જેનાથી નાથ સંપ્રદાય શું છે એની ખબર પડે. જમાતના અંદર બે મહંતો હોય એને ગોરખ સ્વરૂપ માનવામાં આવે છે અને ભારતમાંથી ચૂઝ કરેલા મહાપુરુષોમાંથી એમને મહંત તરીકે તિલક કરવામાં આવે. એમની સાથે 100-150 મહાત્મા હોય. પછી એ આખા ભારતમાં ભ્રમણ કરે, પછી ટેમ્પરરી જોડાય. એટલે આ ભૂમિ એ પુણ્ય ભૂમિ બને, બળવાન બને. સમાજ ને એમના દર્શનથી સમાજનું પણ કલ્યાણ થાય. સંત મિલન કોઈ જાતિ હોય તો એક આ તપસ્વી જેવી જગ્યા બની જાય. આ ભૂમિ પાવન ભૂમિ બને અને સમગ્ર સરડવ ગામ, લાલજીભાઈનો પરિવાર, સમગ્ર રબારી સમાજ, સમગ્ર વિદ્વાન આવા કાર્યો કરાવતો રહે. આ જે કાર્ય છે એમાં લાલજીભાઈને ક્યાંય તકલીફ ના પડે અને બધાએ બાપુની વાણી પ્રસાદથી આપણે પાવન થયા છીએ. ખરેખર પૂજ્ય બાપુની જે સેવા કર્મો હોય છે ને, જે સાંજે સવારની પ્રાતઃ પૂજા, સાંજ્ય પૂજા અદ્ભુત હોય છે. એના દર્શન કરવા પણ એક જીવનનો પ્રસાદ છે, લાવો છે પૂજ્ય બાપુને. બરાબર મધ્યાહના સમય હું સ્મરણ કરું છું ત્યારે આપણી વચ્ચે જે સંતો મહંતો વધાર્યા છે એમાં સવિશેષ વ્યક્તિ પોતાના જીવનમાં આધ્યાત્મિકતા સિવાય એને બીજે ક્યાંય શાંતિ નથી મળતી. કરોડો ખરબો કમાઈએ, ગમે એટલા પ્રગતિ કરીએ, ગમે એટલા આપણે પહોંચીએ, પણ જીવનની શાંતિ કેવળ ને કેવળ માતા પિતાના ચરણે અને સંતના શરણે જ મળે છે. ત્યારે આ સંત શરણેને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ. પંખી પાણી પીને સે ન ઘટે સરિતા નીર. પંખી ગઢવીભાઈ કહેતા હોય છે, પંખી પાણી પીને સે ન ઘટે સરિતા નીર. સહાય કરે રઘુવીર, સહાય કરે રઘુવીર, સહાય કરે રઘુવીર. ત્યારે જેને ₹1.25 રૂપિયાથી લઈને 1.25 કરોડ સુધી લાખો રૂપિયાના જેમણે દાન કર્યા છે, આવા મહોત્સવમાં જેમણે આ જોડીમાં આહુતિ આપી છે, એવા મહાશયોના નામ પણ અત્રે લેવા એ આપણું સદભાગ્ય છે. ત્યારે સૌ પ્રથમ મુરબી મહાશય એવા બેન શ્રી પટેલ કોકિલાબેન દશરથભાઈ, 7 સમંદર પાર વિશ્વમાં જેમની નામના છે એવા અમેરિકા USA ખાતે રહે છે. આવો ત્યાં બેઠા છે, આપણે એમને તાળીઓથી વધાવીએ. ₹5,51,000 રૂપિયાની માતબર રકમ સાથે સાથે બેન શ્રી એમના હસ્તે જેને કહેવાય એવા સોનલબેન, ભરતભાઈ પટેલ, જિજ્ઞાસાબેન, દાવોલ પાર્ટી સાથે સાથે સરડવના આજ ધરતીનું આ રત્ન છે, આજ માટીની મહેક છે અને અમેરિકા ખાતે રહે છે. 5,51,000 અને 5 તોલા હોનું. આજે લાખ રૂપિયા તોલો હોનું થયું છે, આપણે જાણીએ છીએ. લાખ રૂપિયા પહોંચ્યું. 5 તોલા હોનું કેટલી મોટી આવી કાલી ગેલી તાળીઓ ના ચાલે. ત્યાં અમેરિકા એમના ઘેર અંબાઈ વિરમભાઈ, આ આપણા નાભીનો આ હાથ છે, લાલજીભાઈ ભુવાજીના આશીર્વાદ છે. ત્યારે એમને ગોગા મહારાજ હવાયું આપે. કાવા ભુવાજી કહેતા હોય છે કે ગાડે ગાડો ભરી આપે. આપણે પણ એવી ભાવના અહીંયા પ્રગટ કરીએ છીએ કે આ ગોગો મહારાજ, જમણાપોનો મહારાજ, કાહવાનો મહારાજ, બધા મહારાજ તો એક જ છે. ત્યારે રઘુભાઈ જોરણા, સાદેવભાઈ, લલ્લુભાઈ, જગા કોલવડા, અને મને અત્યારે હાલ જાણવા મળ્યું કે મારા આદર્શ જેમના વિચારોથી હું ખૂબ અભિભૂત છું, લલ્લુભાઈનું અહીંયા લેણ દેણા ધરતી ઉપરની આ ગામની છે. મને તો અત્યારે ખબર પડી, મને નથી ખબર. એવા લલ્લુભાઈને પણ આપણે અહીંયા આવકારીએ છીએ. આપણી વચ્ચે USA ખાતે રહે છે આ બધા ગોગા મહારાજના સેવકો છે ને. નાગ પાંચમ અમેરિકામાં ઉજવે છે ભરતભાઈ. ગોગા મહારાજની નાગ પાંચમ આપણે ગુજરાતમાં તો મહારાજનો જયંત કરીએ છીએ, પણ અમેરિકામાં, કેનેડામાં, ઓસ્ટ્રેલિયામાં, વિશ્વમાં ઉજવી. આ નાથા ભગતની કેવી આ લીલા હશે, લાલજીભાઈ ભુવાજીનો કેવો ભાવ છે. ત્યારે નારદીપુરના મહાશય પટેલ કમલેશભાઈ, ચંદુભાઈ, સાંભળજો આંકડો, 11,51,000 રૂપિયા. 11,51,000 રૂપિયા આપ આપી રહ્યા છો. ગોગા મહારાજ તમને છે એનાથી સવાયું આપે એવી લાગણી. એવા જ અમેરિકા ખાતે રહે છે પટેલ અમિતભાઈ માણેકલાલ, પણ
નારદીપુરના અહીં નારદીપુર બાજુમાં જ આવેલું ગામ છે, આપણે સૌ જાણીએ છીએ. એ પણ 11,51,000 રૂપિયા આ મહા મહોત્સવમાં પુણ્યની પાળ બાંધી દીધી છે. પરમાત્માને નાથા ભગતના ગોગા મહારાજના આશીર્વાદ, મા કાળકાના આશીર્વાદ હંમેશા છત્ર છાયા બનીને રહે અને પરમાત્મા અનેક 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 ગણું એમને આપે એવી મંગલ કામના આપણા હૃદયનો ધબકારમાં જે પરમાત્માનો એક એક માણસો ફરી રહ્યો છે એવી લાગણી પ્રગટ કરીએ છીએ. લંડન ખાતે રહે છે પ્રજાપતિ રાકેશભાઈ સુમનભાઈ પણ સરઢવના જ રહેવાસી છે, આ જ ગામના. તેઓ શ્રી પણ આ પરિવાર પ્રજાપતિ રાકેશભાઈ સુમનભાઈ નો પરિવાર 5,51,000 રૂપિયાનું દાન, અને આપવું પણ કેટલી સાદગીથી આપવું, નમ્રતાથી આપવું, વિવેકથી આપવું. પરમાત્માએ આપ્યું હોય પણ એનું વજન ના હોવું જોઈએ, પણ એ સાદગી કે પરમાત્મા તારું આપેલું છે તારા ચરણે અર્પણ, આ ભાવ હોવો એ સાર્થક ભાવ છે. ને સાચા અર્થમાં સાર્થક ભાવથી અહીંયા જેમને દાન આપ્યું છે એ દાતાઓને લાખો લાખો નમન સહજય ગોગા મહારાજ પીરસીએ છીએ. 1,11,011 1,01,111 રૂપિયા રબારી બળદેવભાઈ લક્ષ્મણભાઈ દોડીપાડ અનોડિયા આપી રહ્યા છે. એમને પણ મારી તમને બધાને બે હાથ જોડીને પ્રાર્થના છે કે આપણે તાળી પાડીએ. તાળી આપણા આરોગ્ય માટે સારી પાછી, તાળી પાડીએ ને એટલે આપણા આરોગ્ય બહુ એનાથી બહુ સુંદર આરોગ્ય જળવાય એવું વિજ્ઞાન કહે છે. 51,000 રૂપિયા રબારી સંજયભાઈ બળદેવભાઈ લવારપુર હાલ જમિયતપુરા રહે છે, એમને પણ આપણે નમન કરીએ છીએ, એમને પણ વધામણા કરીએ છીએ. 51,000 રૂપિયા રબારી નાગજીભાઈ જક્ષીભાઈ અમારા ચુનીનાપુરા, મારા શેમાળાનું કોઈત્યાના શેમાળાનું ગામ છે, અમારા ભોણે છે નાગજીભાઈ પણ કેટલા છે 51,000 રૂપિયા, એકડો આગળ લાગી જાય હમણાં, 51,000 રૂપિયા આ મહાયજ્ઞમાં આપી રહ્યા છે. એવા રબારી વાઘુભાઈ વાલજીભાઈ ગામ ચડાસણા, ચડાણા 3-4 છે, કયું ચડાસણા? કુમાણ ચડાસણાના આપણા મુરબી રબારી વાઘુભાઈ વાલજીભાઈ 51,000 રૂપિયા આ મહાયજ્ઞમાં આહુતિ રૂપે આપે છે, એમને પણ લાખ લાખ જય ગોગા મહારાજ કહીએ છીએ. 31,000 રૂપિયા રબારી વિષ્ણુભાઈ સાગરભાઈ માતા ચડાસણા, આ વિષ્ણુભાઈ પણ આ મહાયજ્ઞમાં અર્પણ કરી રહ્યા છે, એમને પણ ધન્યવાદ. 11,000 રૂપિયા રબારી સત્કારભાઈ મફતભાઈ જેગુદણ, એ પણ આ મહાયજ્ઞમાં અર્પણ કરી રહ્યા છે જોડીમાં બાપાના ચરણે, એમને પણ લાખ લાખ ધન્યવાદ. 1,11,000 રૂપિયા જીગરભાઈ રમણભાઈ ગામ નારદીપુર અને હાલ ઓસ્ટ્રેલિયા ખાતે રહે છે એ જીગરભાઈને અને એમના પરિવારને પણ આપણી ખૂબ મંગલ ભાવના અહીંયાથી આપણે પ્રગટ કરીએ છીએ. એમનું પણ સહૃદય ઉર્જાવાન એમનું સ્મરણ કરીએ છીએ. 2,51,000 રૂપિયા રબારી અજમલભાઈ શાકાભાઈ અમારું ચુવાણનું કરશનપરું, અમારા સ્નેહી અમારા ભાઈ અજમલભાઈ હાજર છે. મને કે માસ્ટર સાહેબ હું તો હુંડી લઈને આવ્યો છું. ધન્યવાદ છે તમને, જોરદાર તાળીઓને વરસાદી તાળીઓના ગડગડાટથી અજમલભાઈ હુંડી લઈને આવ્યા છે. આજે લક્ષ્મીજીના શ્રી ગણેશ અહીંયાથી એટલે હમણાં પૂજ્ય બાપુના કર કમળોથી અજમલભાઈ સ્ટેજ પર આવશે અને એ પણ શ્રી વિધિ આપણે અહીંયા સંપન્ન કરીશું. એવા અજમલભાઈ પણ 2,51,000 રૂપિયા તમને પણ લાખ લાખ નમન કરીએ છીએ. પ્રજાપતિ રાજુભાઈ રામાભાઈ સાબરમતી અમદાવાદ પ્રતિષ્ઠામાં 1 દિવસનું રસોડું, લાખો માનવ બેટી અહીંયા ઉમટવાની છે. બેનો બેસજો થોડી વાર બધા બેસો, 2-5 મિનિટ અહીંયા થોડી વાર બેસો. બાપુઓ બેઠા છે એટલે કોઈ ઉભા ના થતા, તમને તકલીફ બદલ હું માફી માંગુ છું. એવા 1 દિવસનું હરિહરાવ જોરદાર તાળીઓના ગઢ, ક્યાં રોટો ટુકડો ત્યાં હરી ટુકડો, આ ટુકડો અને આ ટુકડાના પ્રતાપે આ વાળીનાથ, વડવાળા દેવ, અણખોલ ધામ, રમણ ધામ બધી આપણી બારે આખું જગત ટુકડા ઉપર નભી રહ્યું છે. ત્યારે 1 દિવસનો ટુકડો એ પણ અહીંયા આપવાના છે, એમને પણ લાખ લાખ ધન્યવાદ છે. અને માણસા ગામ છે, માણસા તાલુકો છે, માણસા નગર આપણે સૌ જાણીએ છીએ, માણસાના તેઓ વતની છે. 5,51,000 રૂપિયા મોદી મનુભાઈ શંકરલાલ સાબરમતી, આપ પણ સહૃદય નમ્રતા પૂર્વક આ મહાયજ્ઞમાં આપ અહીંયા પોતાનું આ દાન અર્પણ કરી રહ્યા છો. 5,51,000 રૂપિયા તાળીઓની વર્ષાથી, તાળીઓથી આપણે એમને ભીંજવી દઈએ છીએ. અચ્છા, લાલજીભાઈ ભુવાજી કે છે અમારા એમનું મુહાલ હુરોજ અહીંયા ખોડિયાળમાં બધા સેવકો આ બધા છે અહીંયા સાંભળી રહ્યા છે. આ હુરોજમાં ખોડિયાળ ગગા રમજીની માળાને પણ અહીંયા આશીર્વાદ છે. ત્યારે ધજા આપી રહ્યા છે 5,51,000 રૂપિયા ધજા એમને લીધેલી છે. ત્યારે માં ભગવતી કાળકા ગોગા મહારાજ અને માં ખોડિયાળના પણ આશીર્વાદ છે.
1,11,000 રૂપિયા રબારી બળદેવભાઈ ખુમાભાઈ ગામ પલિયડના વતની છે, એમને પણ અહીંયા લાખ લાખ ધન્યવાદ કરીએ છીએ. મારું મુહાર ડાભી ખોર અહીંયા બેઠું છે, એમને પણ તમારા ભાણિયાના તમને લાખ લાખ રામ રામ કરું. મહારાજ કી. અને પૂજ્ય બાપુ, આપણે સૌ જાણીએ છીએ કે સમયની સંકળામણ એક મિનિટ એક સેકન્ડ ક્યારેય કોઈની રાહ નથી જોતું. અનેક આયામો લઈને આ ગુરુવરે બેઠા છે, ત્યારે પૂજ્ય બાપુ અહીંયાથી વિતરણ કરી રહ્યા છે. અહીંયાથી જવાની તૈયારી. હરિહરનું કેવું વ્યવસ્થા? પૂજ્ય બાપુ, જો આપણે સૌ જોઈ રહ્યા છીએ ધન માટે બેસીએ, એક વિવેક અહીંયા થઈ રહ્યો છે. તમે અવતાળીઓના ગડગડાટથી તમેવ માતા જ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. ગઢવી ભાઈ પણ તમારી વાણી અહીંયા પીરસશો. 2,51,000 રૂપિયાની શ્રી હુંડી અત્યારે જ આપણે એના દર્શન કરી રહ્યા છીએ. અને પૂજ્ય બાપુના પણ અહીંયા સન્માન વિધિ ચાલી રહી છે. એવા પૂજ્ય બાપુનું સન્માન, એવા જ આપણા ગોવિંદાજી બાપુનું પણ આજે એના પૂનમનો અતિ પાવનકારી દિવસ છે. અને અત્રે આજના દિવસે આ ઘડીએ પૂજ્ય બાપુનું સન્માન, એમના નાભી કમળના આશીર્વાદ આપણો મનખો પાવન કરે. આવનારો યુગ એનાથી સુવર્ણમય બને. આ વિહોતરને બધા જ સમાજો, અહીંયા બધા જ સમાજો, ન કેવળ રબારી સમાજ પણ બધા જ સમાજો, પાટીદાર સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, 18 વર્ણને સાથે રાખીને વિશ્વના મંગલ માટે, વિશ્વના કલ્યાણ માટેનું જે આહવાન આવી જગ્યાઓથી થતું હોય છે. અને એ માળાના મણકામાં, એ મેરુદંડમાં આજે લાલજીભાઈ ભુવાજી સરઢાવનો આણે, ત્યારે આપણા પૂજ્ય રમણધામ સંતનું જીવન કેવું હોય છે કે પાણીમાં તરતા લાકડા જેવું, પોતે તો તરે બીજાને તારે. એવા ભૂગા મહારાજની જે ભૂગા મહાત્મની જેમના પૂજ્ય બાપુએ વાત કરી, સંતો આપણા જીવનને તારેમાં કોઈ શંકાને સ્થાન નથી. આપણા માતા પિતાના આશીર્વાદ આપણા માથા પર હોય ત્યારે ત્રિભુવનનો નાથ આવા ને આવા પ્રસંગોમાં આપણી હાજરી રાખે અને આપણું જીવન ધર્મની એવા લાલજીભાઈ ભુવાજીના પુત્ર રત્ન, નાની ઉંમર છે, બાલુડા છે, પણ એમનું લલાટ જો તેજવાન છે. એવા પાછા ચરિયાના અમારા ચુવાડના ભાણા છે. અમારા ચુવાડના ભાણા છે, એનો મને વિશેષ આનંદ છે. એવા લાલજીભાઈ ભુવાજીના પુત્ર રત્ન, એનું સન્માન કર્યા છે. પણ મને સવિશેષ આનંદ એ છે, લાલજીભાઈ માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો, સૂરજ ધામના ભાણેજ હોય. લાલજીભાઈ શું હોય ત્યારે એ ગગા ભાવને યાદ આવે, તેજમાલભાઈ ભુવાજી યાદ આવે, નવગણભાઈની મને લાલ કહુંબલ પાઘડી યાદ આવે. અને આ લાલજીભાઈ પર કેટલી બધી અહીંયા હમણાં જ મેં જોયા, લીંબોજ ધામ કરમશીભાઈ ભુવાજી, એ પણ સૂરજના ભાણેજ છે. એવા કમશીભાઈ ભુવાજી પણ અહીંયા મેં હમણાં જ મારી નજર એમના સામે પડી છે, લીંબોજમાં હાજરા હજુર છે. એવા કરમશીભાઈ ભુવાજી પણ અહીંયા હમણાં જ અહીંયા સ્ટેજ પર આવશે. એમને પણ ઊંચા કરીને એમને નમન કરીશું. બે હાથ ઊંચા કરીને ધર્મનો આપણે આ જે સ્તંભ છે એને માથે ચડાવીએ છીએ, એમનું આહવાનને આપણે માથે ચડાવીએ છીએ. પ્રસંગ આજે 16 કળાએ ખીલી ઉઠવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ત્યારે પૂજ્ય બાપુ ત્યાં જીવાપુરા તરફ પ્રયાણ કરી રહ્યા છે. આપણને બધાને એમનું ભાવભીનું આમંત્રણ આપેલ છે. ભરૂડિયા કચ્છ એકલધામ એવા પૂજ્ય બાપુ અહીંયા આવ્યા, એ બદલ એમનો લાખ લાખ આભાર, લાખ લાખ એમને વંદના કરીએ છીએ. રાયસણથી આપણા સૌના આદર પાત્ર એવા સહદેવભાઈ ક્યાં પહોંચી છે આપણે સૌ જાણીએ છીએ. ત્યારે શિક્ષણના જે પ્રહરી છે, જીવનમાં શિક્ષણ દેસાઈ સાહેબ આદિવાડાનું આપ સન્માન કરશું. એવા જ રઘુભાઈ જે અહીંયા જે સમાચાર મળ્યા છે એ પ્રમાણે, पंखी पानी पीने से न घटे सरिता नीर, धर्म करता धन न घटे सहाय करे रघुवीर. અહીંયા પોતાનું નામ લીધા વિના માણસ મારું જાહેર કરવાનું નથી. ખરેખર આપણા હૃદયમાં ઉમળકો થાય કે કેવા કેવા માણસો પડ્યા છે. એ રૂપિયા ભગવાને ઘણા આપ્યા હોય, પણ 5 રૂપિયા વાપરવામાં 50 વખત વિચાર કરે. હું મારાથી દાખલો આપું છું. એટલે 11 લાખ રૂપિયા આપે છે. આવો એ સ્વજનને તાળીઓના ગડગડાટથી ગોગાના શેમાળાનું ભલું થાય, તાલુકાનું, જિલ્લાનું, રાજ્યનું, દેશનું, જગતનું ભલું થાય. વિહોતરનો દીકરો છે લાલજીભાઈ ભુવાજી એવું કહે છે કે પાટલા નોંધવાનું કામ ચાલુ છે. સાહેબ સામે બેઠા છે, પાટલા નોંધો છો ને, અમારા બળદેવભાઈ સાહેબ બેઠા છે, પાટલાની નોંધણી ચાલુ છે, સામે બેઠેલા છે.
રૂપિયો કે હવા રૂપિયો મહત્વનો નથી, પણ પાટલા વધારેમાં વધારે થાય એવી ભાવના અહીંયા રહેલી છે. એટલે જેને પાટલો નોંધાવો હોય 51 પાટલા અહીંયા આપણે નોંધવાના છે. 51 પાટલા એટલે જે બાકી છે એ પાટલા અહીંયા નોંધાય. અહીંયા મારું ધ્યાન ગયું છે, નાગજીભાઈ શિક્ષક દેખાતા નથી. નાગજીભાઈ રૂપાલ, અચ્છા, નાગજીભાઈ પણ મારા આદરપાત્ર વ્યક્તિ છે. એવા નાગજીભાઈનું પણ સ્મરણ કરું છું. હજુ પણ પાટલા નોંધવાના બાકી છે, એટલે જેને નોંધવાના હોય એ ત્યાં આગળ પાટલા નોંધાવી દે. અને વિશેષ સૂચના મુરબ્બી મારા પણ બહુ આદરપાત્ર છે લાલજીભાઈ ભુવાજી માટે મને વ્યક્તિગત ખૂબ ભાવ છે. લાલજીભાઈની જે કોઈ સૂચના મળશે એ પ્રમાણે આગળની જાહેરાત હું અને ગઢવીભાઈ કરીશું. હવે સન્માનમાં આપણા લલુભાઈ મુરબ્બી, લલુભાઈ બે શબ્દો કહેશો? પ્રસંગોચિત લાલજીભાઈનો ભાગ છે, બે શબ્દો કહો. આજે નાથા ભગતના યોગા મહારાજને નવીન મંદિર નિર્માણ નિમિત્તે ધ્વજારોહણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સૌ મહાનુભાવો, ભાઈઓ અને બહેનો, ગઈકાલ સાંજે ભુવા શ્રી લાલાભાઈનો ફોન આવ્યો કે ફુવા કાલે ધ્વજારોહણ કાર્યક્રમ છે અને તમે પધારો. એટલે મેં એમનું આમંત્રણ સહજ સ્વીકાર્યું. આપણે સૌ જાણીએ છીએ કે સંસ્કાર વગરનું શિક્ષણ અને શિક્ષણ વગરનું જીવન નકામું છે. આ ગામમાં હું જ્યારે પહેલા વખત પગલાં મૂક્યા ત્યારે પણ મેં જોયું હતું કે આટલું મોટું વિશાળ ગામ છે, આટલી મોટી સરસ્વતીનું ધામ છે, પણ હજી મારો સમાજ શિક્ષણથી પર છે. આનું કારણ શું છે એ શોધવા માટે પણ હું આટલા વર્ષો સુધી મથામણ કરી. પણ આપણે બધાએ જાણીએ છીએ કે જ્યારથી છેલ્લા 15-20 વર્ષથી આપણા દેવસ્થાનો, આપણા મંદિરો, આપણા ભુવાશ્રીઓ અને આપણા તમામ વ્યક્તિઓ, મહાનુભાવોએ જ્યારે શિક્ષણની વાત શરૂ કરી ત્યારે આપણા સમાજના ગળે એ વાત ઉતરી અને છેલ્લા 20 વર્ષમાં સમાજે શિક્ષણની હરણફાળ કરી. લાલાભાઈ ભુવાજીની ઈચ્છા છે કે આપણે અહીંયા ગોગા મહારાજનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તો કરીએ જ કરીએ, પણ એની સાથે એક શિક્ષણના ભાગરૂપે ગોગા અધ્યાયનું સ્મરણ થાય, એટલે લોકોને ખબર પડે કે ભાઈ આ ખાલી ધૂળવાનો ગોગો નથી, પણ આ ગોગો શું છે, એનું મૂળ શું છે, અને લોકો કેમ પૂજે છે, અને લોકો કેમ ભાવથી નમન કરે છે, અને લોકો કેમ ભાવથી અર્પણ કરે છે, એની વાત ખબર પડે. એટલા માટે એમને એક શિક્ષણના ભાગરૂપે રાખ્યું. એની સાથે એમની ઈચ્છા એવી પણ છે કે જે છેલ્લા ઘણા સમયથી આપણા ત્યાં સહદેવભાઈ બધા મિત્રો સમૂહ લગ્નનો કાર્યક્રમ કરી રહ્યા છે, એ પણ એક સમાજના ઉત્થાન માટેનું બહુ અગત્યનું કામ છે, અને એને પણ પ્રોત્સાહન મળે એવો પણ એમનો એક અંતઃકરણનો એક આશીર્વાદ છે અને ઉમળકો છે. એને પણ એમાં સાથે એ જોડવાના છે. અને એ જે સતત કાર્યક્રમ ચાલશે અને એ કાર્યક્રમમાં આ ધરતી ઉપર અન્નનો ટુકડો જે વહેરાશે અને લોકોના પેટમાં અન્ન જશે, અને એમાંય ખાસ કરીને જે અન્નથી વંચિત છે એવાના 5 લોકોના પેટમાં પણ જો અન્ન જશે તો એનો ઓડકાર એને એ આખા સરડવની ભૂમિને આશીર્વાદ બનશે. એ આશયથી અહીંયા એક કલ્યાણકારી કાર્યક્રમ થઈ રહ્યો છે. એ કાર્યક્રમને આપણે સૌ માણીએ. આજે જે આ ધર્મની ધજા લહેરાણી છે, જે મંદિરોએ ધર્મની ધજા લહેરાવી છે, અને પહેલાં એ ધજાના દર્શન કરી અને પછી મૂર્તિના કે પ્રાણ પ્રતિષ્ઠા કરી હોય જગ્યાના દર્શન કરે ત્યારે માણસ પાવન થાય છે. તો આપણે પણ આ ધર્મ ધજાના દર્શન આજથી જ શરૂ કરી અને પાવન બનીએ, અને આ આખું જે મહાન કાર્ય ઉપાડ્યું છે એ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આપણે સૌ સાથ સહકાર આપીએ. કોઈ તનથી આપે, કોઈ મનથી આપે, કોઈ ધનથી આપે, કોઈ શ્રમથી આપે, પણ સૌ આપણે એમને સહકાર આપીએ અને આ કામને ભગવાન પરિપૂર્ણ કરે એવી આશા સાથે મારી વાણીને વિરમાવું છું. જય હિન્દ, જય જગત. થોડી વાર બેસીશું. એવા માકાળકાના ભુવાજી, એવા લાલજીભાઈના ગુરુજી, અને મને ખબર છે અનેક પ્રસંગોમાં જ્યારે અહીં આવવાનું થયું છે ત્યારે આ ભુવાજી ખૂબ સરળ, સહજ
એવા રામાભાઈ ભુવાજી અહીં હાજર છે, તેમના મા કાળકાના અહીંયા આશીર્વાદ છે, ત્યારે પણ આનંદ સાથે અહીંયાનું સન્માન થઈ રહ્યું છે. ફુલહાર, શાલ અને એમના ભુવાજી નાગજીભાઈ ભુવાજીનું સન્માન લાલજીભાઈ ભુવાજી અને આપ સૌ કરી રહ્યા છો. ત્યારે જગમાલભાઈ બદલપુરા હાલ પરિવારના ભુવાજી અહીંયા હાજર છે, એવા નાગજીભાઈનું સન્માન અને નાગજીભાઈ લાલજીભાઈને આશીર્વાદ આપી રહ્યા છે. આવો એ સન્માનને પણ આપણા હૃદયથી વંદના કરીએ છીએ. થોડી વાર માટે બધા બેસીએ એવી મારી લાગણી પ્રગટ કરું છું. થોડીક વાર માટે, આટલું બધા બેઠા છીએ તો થોડી વાર માટે બેસીએ. એવા નાગજીભાઈ ગોગા મહારાજમાં સિકોદર ધામ ઉનાવા. ત્યાર પછીનું સન્માન હું અજમલભાઈના ત્યાં રાયસણ ખાતે કેટલાક અઠવાડિયા પહેલા જ એવા અજમલભાઈ ભુવાજીનું સન્માન લાલજીભાઈ ભુવાજી કરી રહ્યા છે રાયસણ. અને એવા અજમલભાઈ ભુવાજીનું સન્માનને પણ આપણા હૃદયથી વંદના કરીએ છીએ. આગળનું સન્માન એવા જ આપણા ભુવાજી અહીંયા વધારે છે, બાજુમાં બેઠેલા અને સુંદર મજાની પાઘડી અમને શોભી રહી છે. અહીંયા આપણે સૌ જાણીએ છીએ નિમજધામ રાયસણ, અહીંયા ધર્મની સાથે સાથે શિક્ષણનો પણ એક એવો રથ ત્યાં ચાલી રહ્યો છે. ભુવાજી આપણા છે, નામ માફ કરજો પ્રભુ, રમેશભાઈ ભુવાજી નાગલપુર, હા મહેસાણા નાગલપુર રમેશભાઈ ભુવાજીનું સન્માન. એમનું પણ ખૂબ સુંદર. એ માતાજીનું આ દેવીની કૃપા છે. દેવ રાજ કરાવે છે, આપણે કહીએ કે ભાઈ દેવ રાજ કરાવે. રાજ આ રાજા બનાવી દીધા લાલજીભાઈને એના બધા ભુવાજીઓને, અને એ રાજા બને આપણે રાજી રાજી. આવા રાજાઓના સન્માન રાઘુભાઈનું પણ સન્માન. વડસના ખાતે કેળવણીનું જે ત્યાં આગળ એક મહાન ભગીરથ કાર્ય સાદેવભાઈ અને લલુભાઈના આશીર્વાદ પણ અહીંયા પાયાની જેને ઈંટ કહેવાય, પાયાની ઈંટ સાદેવભાઈની પીઠ સાંભળે છે મારા વાલેસી છે રઘુભાઈ ખાતે રહે છે લાલજીભાઈ ભુવાજી. મિતભાઈ દરજી, તમે જુઓ બધા જ સમાજો આ મહાયજ્ઞમાં જોડાયા છે. મિતભાઈ અમેરિકા ખાતે રહે છે. સરઢવના જે પુત્ર રત્ન છે, 5,51,000 રૂપિયા. આવો તાળીઓના ગડગડાથી. તાળી પાડવાથી ભૂખ સારી લાગે હો ભાઈ, તાળી પાડવાથી ભૂખ સારી લાગે, બે લાડવા વધારે ખવાય. એવા મિતભાઈ દરજી 5,51,000 આપે છે. ભરતભાઈ પણ સેવામાં જોડાયેલા છે. ત્યારે તો પરમાત્મા પણ આપણા ઉપર રીઝી જશે. ત્યારે આર્કિટેક્ટ અને સોમપુર આપણે સૌ જાણીએ છીએ વિશ્વકર્માનો અવતાર, આ સુંદર મજાનું અલંકૃત મંદિર તૈયાર કર્યું છે. એ પોતે જે આર્કિટેક્ટ છે અને સોમપુરા ભાઈઓ છે આશીષભાઈ બળવંતભાઈ સોમપુરા, પોતે પણ અહીંયા આપવામાં ક્યાંય પાછી પાની નથી કરી. 5,51,000 રૂપિયાના ઘડવૈયા પણ અહીંયા આપવાના છે. આ વિશ્વકર્મા વાળા ઘડવૈયા અહીંયા ટાંકણી જે સરસ વાતાવરણ છે, ત્યારે અહીંયા દરેકના સન્માન ચાલી રહ્યા છે. લાલજીભાઈ ભુવાજી હરખથી બધાને એમની નમ્રતા, એમના ચહેરા પરની મૃદુતા, એમનો પુત્ર રત્ન પણ જોડાયો છે. બધાના સન્માન ચાલી રહ્યા છે. કોઈ સન્માનથી રહી ન જાય. અમારે ધાધલપુરથી બળદેવભાઈ ભુવાજી માં વિહતનો દરબાર પણ અહીંયા હાજર છે. બધા જ ભુવાજીઓ હાજર છો, માતાઓ બહેનો બધા હાજર છે. ત્યારે લાલજીભાઈને વિવેકપૂર્વક ધાર્મિક ભાઈ શિક્ષણવિદ તરીકે આપણું સન્માન અમારા સૌ માટે સદભાગ્ય છે, અમારા સૌ માટે ગૌરવાન્વિત છે. એમને બોલાવી લીધા અને આજે લેવલ આખા ગુજરાતમાં ફૂલ્યું ફાલ્યું છે. સાદેભાઈએ પણ કહ્યું કે એના સાચા શોધક, એના સાચા સંશોધક એવા રઘુભાઈ છે. બધી સાદેભાઈ માટે વાતો કરી. એવા સાદેભાઈ રાયસણ. આજે વ્યક્તિ પોતાની સાથે સાથે ગામને પણ આવડું જતું હોય અને જે શાંતિ આપણે રાખીએ, આપણા હૃદયમાં જે ટાઢક છે, એના માટે તમને પણ હું વ્યક્તિગત લાખ અભિનંદન. સાદેભાઈ રાયસણે તાળીઓના ગડગડાટથી સમાજનું આપણું રત્ન છે, મોગેરી જનેશ છે. ત્યારે સાદેભાઈ રાયસણનું પણ સન્માન અને સમાજ ઉત્થાનના આવા ને આવા ભગીરથ કાર્યમાં ભાઈ શ્રી દશરથભાઈ આદરજ, હા ડેપ્યુટી સરપંચ સાહેબ ભાઈ શ્રી દશરથભાઈ ડેપ્યુટી સરપંચ આદરજ સરદારની નજીકનું ગામ છે, એમનું પણ સન્માન. અને જીવાભાઈ કોલવડા, જીવાભાઈ કોલવડા એટલે ભાઈ સાદેભાઈનો જમણો હાથ કહેવાય, એવા જીવાભાઈનું પણ સન્માન. બધા જ દેવી દેવતાઓ અહીંયા હાજર છે. સંતો મહંતોએ અને વિધિવત આજથી જ ગોગા મહારાજનો મહામહોત્સવ જે યોજાવાનો છે ને શ્રી ગણેશ મંગલાચરણ આજથી જ શરૂ થઈ ગયા એવું કહીએ ને અભિભૂતતા રાખી માટે હું વ્યક્તિગત તમને નમન કરું છું. આપણે બધાએ ખૂબ શાંતિપૂર્વક ઊભા થઈ અને આપણે પ્રસાદ લેવા માટે જઈશું. લાલજીભાઈ જેમ જેમ અહીંયા દાતાઓ દાન આપશે એમના પણ સન્માન કરીએ.
અન્નનો ક્યાંય બગાડ ન કરીએ, એ જ મંગલ કામના સાથે જ્યાં પ્રસાદ છે ત્યાં પરમાત્મા છે, ક્યાંય એક અન્નનો બગાડ ન કરીએ, પાણીના ટીપાનો બગાડ ન કરીએ, એવી પણ મારી લાગણી સાથે તમને બધાને અહીંયા મળવાની મજા આવે છે. આપ પણ પોતાની વાણી પીરસશો. વાયસી ગઢવીભાઈ. વાહ, ખૂબ સરસ. હંસુભાઈ, સુંદર મજાનું આજના વાતાવરણમાં એમ 9, 10 અને 11 ત્યારે એવું સુંદર મજાનું પ્રસંગ ઉજવવામાં આવે છે. ત્યારે એક અનેરો આનંદ, એક અનેરો ઉત્સાહ, એક અનેરો ઉમંગ લઈ અને આપણે બધાએ આવવાનું છે. જ્યાં નાથ ગંગાને નીર વહેતા હોય કોઈ પણ ઝરણામાં આવે કોઈ સાથી નહીં તો એની જાત મારે વેડી છે. ગવનના સાયડા એક હજારો ગાવ હાલી એને જવાનું છે. ગવનના સાયડા એક હજારો ગાવ હાલી એને જવાનું છે. તમારી માગની કરી એક સંગાત લેવી છે. છેલ્લે તમારી હેડકી આવે તો પણ આ કવિરાજ રાજી તમારી લેવી છે. મુસાફર છું લહીની વાત લેવી છે. ત્યારે દરેકને આવેલા મહેમાનોને પ્રસાદ લેવા માટે ભાવભર્યું આમંત્રણ. પ્રસાદ લેવા માટે આપણે બધા ત્યાં ઉપસ્થિત થશું અને પ્રસાદ લઈ અને ગોગા મહારાજના દર્શન કરી અને આજની પૂનમના દર્શન કરી અને અવિરતપણે આ કાર્યમાં જે પણ આવે છે ભગવાનને વિનંતી કરું જેઓનું સ્વાગત કરે. અને આપણી વચ્ચે સુંદર મજાના ગાયક કલાકાર એટલે ભાઈ શ્રી મહેશભાઈ મોડા. જય જય ગોગા મહારાજ. આજે અહીંયા સડવ ગામમાં ગોગા મહારાજના સાનિધ્યમાં મને આમંત્રણ આપ્યું તે બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. અને અત્રે અમારી કંપની સ્વાતિ બિયારણ એટલે કે દેવકિશનજી વક્તાજી એન્ડ સન્સ હિંમતનગર તથા મારું અહીંયા સ્વાગત કર્યું તે બદલ ભુવાજીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમના આશીર્વાદ સદાય અમારા ઉપર બન્યા રહે ગોગા મહારાજના એવી પ્રાર્થના કરું છું. બોલો ગોગા મહારાજની. ગોગા મહારાજના સાનિધ્યમાં સુવર્ણ કપિલા એટલે ગાય બાપાને અર્પણ કરી છે. અને જોરદાર તાળીઓના ગડગડાટ વચ્ચે આપણે વધારે લઈશું. સાહેબ એક વાત કહેતા બહુ આનંદ થાય છે. જ્યાં સુધી યજ્ઞ પૂરા ઉધી ન થાય ત્યાં સુધી અહીંયા બેવ માણસ હાજર રહેવાના છે. અને હવે અહીંયા જેમને ગોગા મહારાજને પણ વાળી દઈએ થોડી જગ્યા જો ખાલી ના જગ્યા તો જગ્યા જો ચલો કરો જગ્યા સર એ જગમલભાઈ આવો મારા મુવાળો વાળ લેવા જગમલભાઈ આવી ગયા પાસે મહારાજ કી જય.
અપાઈ એવો